પોરબંદરથી સમાચાર પોરબંદરના બાપોદરા ગામમાં સરોવરની પાળ તૂટી છે। આ સરોવરની પાળ તૂટતાને કારણે સરોવરના પાણી કે જેનો વેડફાટ અત્યારે હાલ થઈ રહ્યો છે। 2 વર્ષ પહેલાં જ આ બાપોદરા ગામમાં આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 2 વર્ષ પહેલાં નિર્માણ પામેલ આ સરોવરની પાળ તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને આ પાળ તૂટતા પાણી હાલ વેડફાઈ રહ્યું છે। 2 વર્ષ પહેલાં જ બાપોદરા ગામમાં સરોવરનું કામ કરાવ્યું હતું। ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। પોરબંદરના એ દ્રશ્યો છે। 15 લાખના ખર્ચે તૈયાર સરોવરની પાળ તૂટતા ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા અલ્પેશ મોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, સરોવરના કામમાં ગેરરીતિનો સ્થાનિકોનો આરોપ। જી, આ એક બાપોદર ગામ છે, ત્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક તળાવ બનાવવામાં આવ્યું હતું, જે ગયા 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યું હતું। તેનું આ વર્ષે વરસાદ આવતા તેમાં પાણી ભરાતા તે અચાનક જ તૂટ્યો છે। તે બાબતે ગ્રામજનોનું કહેવું એમ છે કે આની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે અને તેની તપાસ થવી જોઈએ। જી અલ્પેશ, જાણકારી બદલ આભાર।